તો થોડી વારમાં પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરાવવાના છે। આપને જણાવી દઈએ કે આ ગ્લોબલ શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતની થીમ છે, જેમાં HALના હેલિકોપ્ટર પ્રદર્શની માટે મૂકવામાં આવ્યા છે। તો સ્વદેશી બનાવટના વિશિષ્ટ પ્રકારના હેલિકોપ્ટર અને વિમાન કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો ભારતની સૌથી મોટી ગ્લોબલ ટ્રેડ સમિટ જ્યારે યોજાઈ રહી છે ત્યારે અહીં અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્વની બે થીમ છે અને તેમાંથી એક છે મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત। આત્મનિર્ભર ભારતની એક સૌથી મોટી નિશાની આપણે યાદ હશે કે રક્ષા ક્ષેત્રે પણ દેશ પ્રગતિ કરે અને તે પોતે જ આ ઇક્વિપમેન્ટ્સ તૈયાર કરે તેવું સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હતું અને એનું જ આ ઉત્તમ ઉદાહરણ છે। આપ જોઈ રહ્યા છો C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ। જ્યારે આ બનાવવામાં આવશે 2026માં તે તૈયાર થઈ જશે ત્યારે આપ એનો એક ઉત્તમ નમૂનો અહીં જોઈ શકો છો। આપ જોઈ રહ્યા છો ચારે તરફ જે તૈયાર થઈને જ્યારે C-295 કેવું દેખાશે તેનો એક નમૂનો અહીં મૂકવામાં આવ્યો છે ગ્લોબલ ટ્રેડ સમિટમાં। આપને જણાવી દઈએ 2021માં આ અંગે ડિસાઇડ કરવામાં આવ્યું હતું, કોન્ટ્રાક્ટ રેડી કરવામાં આવ્યો હતો આત્મનિર્ભર ભારત અંતર્ગત, જેના કારણે રક્ષા ક્ષેત્રે પણ હવે ભારત ખુદ પ્રગતિ કરે, બહારથી નહીં પરંતુ રક્ષા ઇક્વિપમેન્ટ જે છે તે ભારત બીજા દેશોને સપ્લાય કરે એવું સપનું હતું અને 2022માં તેનો પાયો નાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી મોદી દ્વારા। અત્યારે 2024ની વાત કરવામાં આવે તો અત્યારે આ પ્રોજેક્ટ વડોદરામાં ચાલી રહ્યો છે અને આ પ્રોજેક્ટ કંઈક આ પ્રમાણે ચાલી રહ્યો છે। અત્યારે તેનું કામ ખૂબ જ ઇનિશિયલ લેવલે છે। 2024માં જે એનો વડોદરામાં પ્લાન્ટ સ્થાપવામાં આવે છે ત્યાં આ રીતે અત્યારે એનું કામકાજ કરવામાં આવી રહ્યું છે અને ક્યારે તૈયાર થશે આ તો 2026માં રક્ષા ક્ષેત્રે સૌથી મોટી એક સિદ્ધિ હાંસલ કરશે ભારત અને 2026માં આપણું C-295 જે છે તે તૈયાર થઈ જશે। એટલે રક્ષા મંત્રાલય પણ તેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે ઝરણા સોની, ઝી મીડિયા। તો ગ્લોબલ ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભરની ભારતની થીમ છે, જેમાં જે વિશિષ્ટ પ્રકારના જે વિમાન તો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ સાથે જ વિશિષ્ટ સાયકલ અને મોટરસાયકલના નમૂના પણ મૂકવામાં આવ્યા છે। ઇન્ડિયા મુહિમ પણ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત આપણે વધુમાં વધુ સાયકલિંગ કરીએ। આપણે જોયું હતું કે MP મનસુખ માંડવિયા તો એક વખત સાયકલિંગ કરતા કરતા સંસદ સુધી ગયા હતા। તો એક એવી જગ્યા કે જ્યાં સાયકલિંગનો અનુભવ મોપેડ જેવો પણ મળશે ત્યાં હું આવી ગઈ છું। અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ છે ઇલેક્ટ્રિક વ્હીકલનો આ સ્ટોલ, જેની અંદર સાયકલ અને બાઇક જેવા અલગ અલગ વાહનો મૂકવામાં આવ્યા છે। શું છે એની સ્પેશિયાલિટી એ જાણવાની કોશિશ કરીશ, કારણ કે જે આ બાઇક છે આમ જોઈ શકીએ કે સ્પોર્ટ્સ બાઇક જેવું લાગે છે, પણ આપણે ઇમેજિન પણ ના કરી શકીએ આ ઇલેક્ટ્રિક બાઇક છે। સાથે જો સાયકલની વાત કરું તો સાયકલ એ ફોલ્ડેબલ સાયકલ છે અને સાયકલ ઇલેક્ટ્રિક સાયકલ છે, એટલે જ્યારે તમે સાયકલ ચલાવીને થાકી જાઓ, ઓફિસ જઈ રહ્યા હો તો બેસ્ટ ઓપ્શન છે, કારણ કે થાકી જાઓ તો તમે મોપેડની જેમ પણ એને યુઝ કરી શકો છો। શું ખાસિયત છે તેના વિશે વાત કરીશું આ સ્ટોરના જે ધારકો છે તેમની સાથે। સર, આ સાયકલ એકચ્યુઅલી મેં જોઈ અને એને ફોલ્ડ પણ કરેલી છે, આ સાયકલમાં છે શું એવું ખાસ? સો બેસિકલી આ એક હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ છે। તો મેજરલી આપણે અગર બ્રાન્ડનું અગર તમને ઇન્ટ્રોડક્શન આપું સો આઈ રિપ્રેઝન્ટ સ્વિચ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, જે આપણી અમદાવાદ બેસ્ડ કંપની જ છે। મેડ ઇન ગુજરાત, મેડ ઇન ઇન્ડિયા, મેડ બાય હાર્ટ, જે આપણી ટેગલાઇન બી છે। સો બેસિકલી આ ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ હાઇબ્રિડ વ્હીકલ્સ છે। આનું મેઇન જે પોઈન્ટ છે એ દેટ ઇઝ ધીઝ આર ફોલ્ડેબલ। સો વી આર ધ ઓનલી મેન્યુફેક્ચરર્સ જે આપણે ફોલ્ડેબલ ઇલેક્ટ્રિક સાયકલ્સ બનાવીએ છીએ। આની સૌથી ખાસ વાત એ છે કે આપણે આ હાઇબ્રિડ મોપેડ્સ છે, મોપેડ્સ જેવી તે બી આપણે યુઝ કરી શકીએ છીએ ફોર કમ્યુટિંગ અને હેલ્થ પર્પસીસ માટે આપણે સાયકલિંગ બી કરી શકીએ છીએ। આપણે એકવાર ચાર્જ કર્યા પછી લગભગ કેટલી ચાલશે આ? સો આપણી જે બેસિક મોડલ છે દેટ ઇઝ 40 કિલોમીટર્સની, આપણી ટોપ એન્ડ વેરિયન્ટ 120 કિલોમીટર સુધી આપણી ચાલે છે। ઓકે, અહીંયા એક સ્ક્રીન પણ બતાવવામાં આવી છે। આ સ્ક્રીન શું કામ કરશે સાયકલમાં? સો બેસિકલી સ્ક્રીન એની માટે છે કે તમને બેસિક ઇન્ફોર્મેશન આપે છે રિગાર્ડિંગ ધ સ્પીડ, ઓડોમીટર। બતાવજો ને। બેસિકલી તમે જોઈ શકો છો કે આ જે છે ધીઝ આર સ્પીડ, આ જે ઓડોમીટર્સ છે જ્યાં કિલોમીટર તમારું ટોટલ ટ્રીપ બતાવે છે। ધીસ ઇઝ ધ બેટરી પર્સન્ટેજ, આ વોટ છે અને આ ધીઝ આર PAS। હવે PAS કેવું છે? ધીઝ આર ઇલેક્ટ્રિકલ ગિયરિંગ સિસ્ટમ્સ। તમે આ જોઈ શકો છો કે આ જે નંબર્સ લખેલા છે 1 to 7,
ધીઝ આર સાયકલિંગ ગિયર્સ અને આ બેસિકલી જે છે ધીઝ આર ઇલેક્ટ્રિકલ ગિયર્સ. અચ્છા, ઓકે. તો આનામાં કેવું છે PASમાં કે જ્યારે તમે પેડલિંગ કરો છો ને ત્યારે બી તમને મોટર પુશ આપે છે વાઇલ પેડલિંગ. અચ્છા. તો ઇન કેસ તમે કોઈ ઇન્ક્લિનેશન પર જેમ કે તમે બ્રિજીસ સિટીમાં બ્રિજ ઉપર છે કે તમે ઓફ રોડિંગમાં જાઓ છો તો માઉન્ટેન્સ ઉપર ચલાવો છો તો ત્યારે તમને પેડલિંગ જ્યારે હેફ્ટી થાય છે એટ ધેટ મોમેન્ટ ઓફ ટાઈમ તમે આ પેડલ અસિસ્ટ સિસ્ટમ યુઝ કરો. લગભગ કેટલી કોસ્ટ છે આ સાયકલની? સો ધીસ સ્ટાર્ટ્સ ફ્રોમ 66,000 એન્ડ ગોઝ અપ ટુ 1,19,000. ઓકે. અને લગભગ એની એવરેજ એજ કેટલી ગણી શકાય? એવરેજ એજ સો બેસિકલી જે આપણી બેસ મોડલ છે એ કિડ્સ અને ફિમેલ્સ માટે જ આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ. દેટ ઇઝ ફ્રોમ 8 years. જેટલા તમે હેલ્ધી હોય આઈ એમ શ્યોર 65-70 યર્સના બી મેં એજ ગ્રુપવાળા જોયેલા છે તો આઈ એમ શ્યોર કે એ લોકો ચલાવતા હશે.